તો કેમ છો વાલા ખેડૂત મિત્રો, ફરીથી એક તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છું। આ વિડીયો છે રેસબેડ પ્લાન્ટર ઓયણીનો, જેમાં વધારે સબસિડી મળવાપાત્ર છે। તો રેગ્યુલર ઓયણી કરતાં રેસબેડ પ્લાન્ટર ઓયણી કઈ રીતે અલગ છે એનો હું તમને પહેલો ડિફરન્ટ છે તે બતાવું છું। તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે રેગ્યુલર ઓયણીમાં રોટર છે તે ઊભા રોટર આવશે, એટલે જેથી એમાં 2 થી 3 દાણા એકસાથે ઉપાડે છે, એમાં બિયારણ વધારે પડતું યુઝ થાય છે। તો રેસબેડ પ્લાન્ટર ઓયણીમાં ઇન્ક્લાઇન આડું રોટર આવશે, ફક્ત ને ફક્ત એક દાણો જ રોટર ઉપાડશે। અને આ છે આપણે એમાં મેઇન ડિફરન્ટ। વધારે પડતું મોંઘું બિયારણ હોય તો એમાં તમારે રેસબેડ પ્લાન્ટરથી તમે વાવેતર કરો તો એમાં તમને જાજો બધો ફાયદો થશે અને આમાં સબસિડી પણ વધારે મળવાપાત્ર છે। અને એટલું જ નહીં, આ બંને ઓયણી એક સાથે કોમ્બો સીડ્રીલ આવે તો ખેડૂતોને વધારે પડતો ફાયદો થાય। કોઈ ઝીણું બિયારણ વાવેતર કરવું હોય તો તે તમે આગળની પેટીમાં એ વાવેતર કરી શકો છો। અને બીજું મગફળી છે, સોયાબીન છે, મગ અડદ છે, ચણા છે, એવા જે કઠોળ બિયારણ છે તમે રેસબેડ પ્લાન્ટરની ઓયણીમાં વાવેતર કરી અને એક ધારું સચોટ વાવેતર એમાં કરી શકો છો। તો આ રેસબેડ પ્લાન્ટર ઓયણી વિશેની માહિતી મેળવવી હોય કે આગળ કોઈને સબસિડીમાં ઓયણી પાસ થાય તો અવશ્ય એકવાર ભૂમિ એગ્રોની મુલાકાત લેજો। નંબર તમને વિડીયોની સ્ક્રીન ઉપર આપવામાં આવ્યા છે અને હજુ પણ આમાં ઘણા બધા ડિફરન્ટ છે, તમને બીજા વિડીયો થ્રુ હું તમને આમાં મૂકીશ। તો આજે જ ભૂમિ એગ્રોની મુલાકાત લ્યો।